નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। શરૂઆત કરીએ। આજે એક એવો મુદ્દો છે કે જે પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે અને અમદાવાદના લોકો માટે ખૂબ જરૂરી છે, કારણ કે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે અમદાવાદના જે તળાવો છે તે ગાયબ થઈ રહ્યા છે। જી હા, તળાવો ગાયબ થઈ રહ્યા છે। આ સાંભળીને તમને પણ નવાઈ લાગશે, પરંતુ આ સત્ય છે। 156 તળાવ હતા, જેમાંથી 37 તળાવ છે તે ગાયબ થઈ ગયા છે। અમદાવાદ એક સમયે તળાવ માટે ખૂબ જાણીતું હતું અને એ તળાવો છે તે અમદાવાદ શહેરની શોભા વધારતા હતા। ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે ધીરે ધીરે જેમ જેમ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, જેમ જેમ શહેરમાં નવી બિલ્ડિંગો બને છે, નવા બાંધકામ થાય છે અને સાથે જ જે ગેરકાયદેસર દબાણો થાય છે તેના કારણે આ તળાવો છે તે ઓછા થતા જાય છે। એક સમયે આ તમામ જે તળાવો છે તે અમદાવાદના મોટા ભાગના જે વિસ્તાર છે ત્યાં વિસ્તરેલા હતા, પરંતુ જેમ સમય વીતે છે, જેમ આધુનિક ટેકનોલોજીનો વિકાસ થાય છે અને નવીનીકરણ થતું જાય છે, તેમ તેમ આ તમામ તળાવો છે તે લુપ્ત થતા જાય છે। એવું કહી શકાય કે આ તળાવો પર બાંધકામ થઈ રહ્યા છે, તેના પર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, જેના કારણે તળાવનો વિસ્તાર છે તે ઘટી રહ્યો છે। આ તમામ તળાવ છે તે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા હતા અને આ વિસ્તારોમાં એનું કાર્ય હતું કે જ્યારે પણ પૂરની પરિસ્થિતિ થાય ત્યારે પાણીનો સંગ્રહ કરવાનો, પરંતુ હાલ આ તમામ જે તળાવો છે તે ગાયબ થવાના કારણે અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે, કારણ કે અમદાવાદમાં વધુ વરસાદ પડે તો આ તમામ જે તળાવો છે તે પાણીનો સંગ્રહ કરવામાં મદદરૂપ થતા હતા, પરંતુ જેમ જેમ આ તળાવો છે તે ગાયબ થતા જાય છે તેમ તેમ એ મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે। આ સાથે જ પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી છે, કારણ કે તળાવો એક કુદરતનું એવું દીધેલું સ્વરૂપ છે કે જે શહેરમાં પાણીનો સંગ્રહ કરે છે, શહેરની સુંદરતા વધારે છે। તેમ છતાં હવે જેમ જેમ નવા વિકાસ થાય છે, નવા બાંધકામ થાય છે, તે આ તળાવોને લુપ્ત કરતા જાય છે। એમાં ખાસ અમદાવાદમાં હજુ પણ જે તળાવ છે તેના નામે ઘણી વખત કાંકરિયા હોય કે કોઈ પણ વસ્ત્રાપુર લેક હોય, આ તમામ તળાવોને કારણે લોકો અમદાવાદને ઓળખે છે। આવા જ અનેક જે તળાવો હતા, જેમાં 156 તળાવમાંથી 37 તળાવ છે તે ગાયબ થઈ ગયા છે। આ વાત સાંભળી આપને નવાઈ લાગે કે તળાવ કઈ રીતે ગાયબ થઈ શકે, પરંતુ આ સત્ય છે, આ સાચું સત્ય છે, કારણ કે તેને સ્વીકારવું પણ પડે। તળાવો છે તેનું ગાયબ થવાનું મુખ્ય કારણ છે શહેરમાં શહેરીકરણનો વિકાસ થવો, શહેરમાં નવા બાંધકામો થવા, શહેરના અનેક વિસ્તારોમાં નવી બિલ્ડિંગ જોવા મળવી। આ તમામ જે વિષયો છે તે આ તળાવને લુપ્ત કરવામાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે અને સાથે સાથે હાલ જ આપણે અમદાવાદનો સૌથી મોટો દાખલો જોયો છે ચંડોળા તળાવ, જ્યાં ગેરકાયદેસર બાંધકામોને કારણે આ ચંડોળા છે તેને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યું હતું। અસામાજિક તત્વો અહીં રહેતા હતા, અનેક લોકો છે તે ગેરકાયદેસર રીતે બાંધકામો કરી અહીં રહેતા હતા, પરંતુ આ જે તળાવો છે તેની લુપ્ત થવાની જે હાલ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને ખાસ જે એક જે સંદેશ પણ આપવામાં આવ્યો છે કે જો તળાવ નહીં રહે તો અમદાવાદની સુંદરતામાં ઘટાડો થશે। સાથે જ ગુજરાત પોલ્યુશન બોર્ડને અને અમદાવાદના કલેક્ટરને આ મામલે નોટિસ પણ આપવામાં આવી છે કે ઝડપથી કયા પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવશે, કયા કારણોસર આ તળાવ છે તે અદ્રશ્ય થયા છે અને કયા કારણોથી આ તમામ જે તળાવોમાં બાંધકામ બંધાયા છે અથવા તો ગેરકાયદેસર દબાણો થયા છે તેનો સર્વે કરવામાં આવે અને તેનો જવાબ જલ્દીથી જલ્દી આપવામાં આવે, કારણ કે આ તળાવો ગાયબ થવો એ ખૂબ જ ગંભીર મુદ્દો છે। એનજીટીએ આ મામલે એએમસીને સાથે જ કલેક્ટરને નોટિસ પાઠવી છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ નોટિસ આપી છે અને જલ્દીથી જલ્દી આ મામલે જવાબ આપવાની જે માંગ છે તે કરી છે। અમદાવાદમાં હાલ આપણે જોઈએ છે કે અનેક વિસ્તારોમાં ઊંચા ઊંચા બિલ્ડિંગો બંધાય છે, અનેક મકાનો બંધાય છે, ત્યાં અનેક કોમર્શિયલ જે બિલ્ડિંગો છે તેનું બાંધકામ થાય છે। આપણે પહેલાથી જે કહેવત છે કે કોઈ દિવસ જગ્યા વધતી નથી, પરંતુ વસ્તી વધારો થાય છે ને આ વસ્તી વધારો થાય તો તમામ લોકોને રહેવા માટે જગ્યાની જરૂરિયાત હોય છે, તેમ તેમ હાલ જે કુદરતી આપદા આવતી હોય તેમાં પણ વધારો જોવા મળ્યો છે। હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં આ તળાવમાં જે વ્યાપ છે તે ઘટી રહ્યો છે। તળાવ એક સમયે શહેરની શોભા હતા, તે આજે અસ્તિત્વમાં જ નથી। આ તમામ તળાવો એટલે અસ્તિત્વમાં નથી કારણ કે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં તળાવની આજુબાજુ નવા નિર્માણ કાર્યો થાય છે, આજુબાજુ નવા બિલ્ડિંગો બંધાય છે, શહેરનો વિકાસ થાય છે। અર્બન ડેવલપમેન્ટને કારણે આ તમામ જે કાર્ય થતા હોય છે તેમાં હવે તળાવનો વ્યાપ છે તે ઘટી રહ્યો છે।
આજ વિષય પર આજે ચર્ચા કરવી છે સીધો સંવાદમાં કે તળાવો ગાયબ થવાનું કારણ શું છે, કયા પ્રકારની જે નીતિ છે તે આ માટે જવાબદાર છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે અર્બન ડેવલપમેન્ટ જે તંત્ર છે તે કયા પ્રકારની કામગીરી કરે છે, આ તમામ મુદ્દા પર ચર્ચા કરવી છે। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઓમપ્રકાશ ગોસ્વામી કે જેઓ પ્રકૃતિ પ્રેમી છે। આ સાથે જ આપણી સાથે જોડાયા છે મહેશ પંડ્યા કે જેઓ પર્યાવરણવિદ છે। આ સાથે એક સમીક્ષક તરીકે આપણી સાથે જોડાયા છે મિલન ખીરા। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। જી મહેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ અને આ મુદ્દો છે હાલ ચર્ચામાં આવ્યો છે ને લોકો વિચારી રહ્યા છે કે તળાવ કઈ રીતે ગાયબ થઈ શકે અને આ તળાવ ગાયબ થવાનું કારણ પણ એ છે કે શહેરી વિકાસ, શહેરીકરણને વેગ મળવો અને યોગ્ય જે નિર્ણય લેવા અથવા તો યોગ્ય આયોજનના અભાવે આ પ્રકારની જે સ્થિતિ છે સર્જાય છે। આપ કઈ રીતે જુઓ છો? એટલે તળાવો ગાયબ તો થઈ શકે નહીં, કરવામાં આવ્યા અને આભાર એનજીટીનો કે એમણે આ નોટિસ પાઠવી। બાકી એનજીટીને જો દેખાતું હોય તો ગુજરાતની સરકારને કેમ નહીં દેખાતું હોય? વાત એવી છે કે 2000ની સાલમાં નવરંગપુરાની લખોડી તળાવથી વાતની શરૂઆત થઈ અને એમાં 5-6 તળાવોમાં દબાણની પ્રક્રિયા હતી। એટલે ગુજરાત નામદાર હાઈકોર્ટે બધી અરજીઓ ક્લબ કરી અને શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકાર એમ ચુકાદો 2000ની સાલમાં આપ્યો। ગુજરાતની વડી અદાલતે ચુકાદામાં એવું કહ્યું કે ગુજરાત સરકારે 3 મહિનાની અંદર ગુજરાતના તમામ તળાવો, એણે વેટલેન્ડ શબ્દ વાપર્યો છે કે ચોમાસામાં ખાબોચિયું ભરાતું હોય એને પણ તળાવ ગણી લેવું અને બધાનો સર્વે કરીને એને નોટિફાઈડ કરો અને એનું સંરક્ષણ કરો। આ ચુકાદો 2000માં આવ્યો શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકાર। તેમ છતાંય હાઈકોર્ટ તો બધે જોવા જાય નહીં, સરકારે અડધા ગણ્યા અડધા ના ગણ્યા અને બધું કરી નાખ્યું અને એની યાદી બધા ક્યાં જોવા જાય? એટલે બધા આપણે જાણીએ છીએ કે તળાવોમાં ટીપી સ્કીમો પડવા માંડી, તળાવો પૂરીને બિલ્ડરોને આપી દેવામાં આવ્યા, આ બધું થયું। એટલે એનજીટીની નજર અત્યારે પડી, પણ એની પહેલાં 1.5 વર્ષ પહેલાં દ્વારકાના એક જાગૃત નાગરિકે ત્યાંના દેવભૂમિ દ્વારકામાં 2 તળાવો આ રીતે દબાણ થયું હતું, એમણે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે એ વખતે સરકારને નોટિસ આપી જ અને પ્રક્રિયા ચાલે છે। તો સવાલ એ થાય કે ગુજરાતની હાઈકોર્ટે 2000માં ચુકાદો આપ્યો હતો તો બી કેમ તમારે 2023માં દ્વારકાના કેસમાં જવું પડ્યું અને પછી પાછું અત્યારે એનજીટીએ કેમ પણ જવું પડ્યું? મારી સંસ્થા પર્યાવરણ મિત્રએ પણ 2023ની સાલમાં ગુજરાતની વડી અદાલતમાં ફરિયાદ કરી કે ભાઈ વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર એક ટીપી સ્કીમ પડતી હતી, એમાં 3 તળાવો અને લગભગ 1 લાખ વૃક્ષો કપાતમાં જતા હતા અને એવી વખતે પણ હાઈકોર્ટે ડિરેક્શન આપ્યું કે ગુજરાતની સરકારે 2000ની સાલમાં જે ચુકાદો આપ્યો હતો શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકાર એનું અમલીકરણ કરે। દ્વારકાના કેસમાં પણ હાઈકોર્ટે આમ કહ્યું। અત્યારે આ મુદ્દો આવ્યો। હવે તમે જુઓ, વસ્ત્રાપુરની જ વાત કરો, વસ્ત્રાપુરનું તળાવ તમે ડેવલપ કર્યું અને મિની કાંકરિયા કહો છો, પણ એના આવરા મોટાભાગના બંધ થઈ ગયા એટલે એ તળાવ નર્મદાથી ભરવું પડે છે તમારે અને દલીલ તો એવી કરવામાં આવે કે એનું તો તળિયું તૂટેલું છે, પાતાળ સાથે સીધું જોઈન્ટ થયું છે એટલે જેટલું પાણી આવે છે ઉતરી જાય છે। હવે આવી દલીલો ગળે ના ઉતરે। મતલબ એ થયો કે સરકારની મીઠી નજર તળિયા થાય છે। આપણે સરસ વાત કરી ચંડોળા તળાવની, પણ ચંડોળા તળાવમાં આટલા બધા ગેરકાયદે બાંધકામ થયા ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતની સરકાર શું કરતી હતી? એમણે કેમ ત્વરિત પગલાં ના લીધા? હજુ પણ બહાર આવ્યું કે આ ડિમોલિશન કર્યા પછી પણ કેટલાક ઝૂંપડાઓ બનવાના શરૂ થયા। તો એ સરકારની બેદરકારી છે, આ કામ સરકારે કરવાનું છે અને એટલા માટે એ પાણી નથી ભરાતું ને અમદાવાદ 2 ઇંચ વરસાદમાં ઉભરાય છે। અહીંયા તમે જુઓ કે વસ્ત્રાપુરનું તળાવ ખાલી હોય
અને જીએમડીસીનું ગ્રાઉન્ડ ભરાયેલું હોય. આ તો નવરાત્રિના વખતે લોકોમાં જાગૃતિ આવે છે કે જીએમડીસીના ગ્રાઉન્ડ પર નવરાત્રિ થાય અને 2 દિવસ વરસાદના લીધે પાણી ભરાઈ જાય એટલે લોકોને થાય કે પાણી આવ્યું ક્યાંથી. આ તળાવો પૂરતા ગયા, તૂટતા ગયા. બાકી તો આ પાણીની સમસ્યા જે છે ને એ પણ હલ થઈ જાય. અત્યારે જે નર્મદાનું પાણી અમદાવાદમાં પહોંચાડવું પડે છે એમાં પણ 50% રાહત થઈ હોત જો અમદાવાદના તળાવો જળવાઈ રહ્યા હોત. તો કમનસીબે આ બધું પાણી દરિયામાં જતું રહે છે. જી બિલકુલ. ઓમપ્રકાશજી, હું આપની પાસે આવવા માંગીશ. હાલ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આજે એક નોટિસ પણ આપવામાં આવી છે અમદાવાદ કલેક્ટરને અને મ્યુનિસિપલ કોર્પોરેશનને કે તળાવો છે તે અદ્રશ્ય થઈ રહ્યા છે. લોકોને વિશ્વાસ નથી થતો કારણ કે આ માહિતીનો અભાવ છે કે તળાવ કઈ રીતે અદ્રશ્ય થાય. આ હાલ જે વિકાસે વેગ પકડ્યો છે તે વિકાસ ક્યાંય ને ક્યાંય તળાવોને ભરકતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આપ કઈ રીતે જુઓ છો? નમસ્કાર. આપે આ સરસ મુદ્દો ઉઠાવ્યો અને ગુજરાતની પ્રજા માટે ખૂબ જ જરૂરી મુદ્દો છે. જે પ્રમાણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, જે પ્રમાણે શહેરીકરણ આગળ ધપી રહ્યું છે અને જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તે સમયે આ તળાવો ખૂબ જ અગત્યના છે. અને તળાવો છે તો જમીનમાં પાણીના તળ નીચે આવશે અને ઉપર આવશે અને તેના કારણે લોકોમાં ઘણી બધી સમસ્યાઓ દૂર થશે. તળાવો શહેર માટે ખૂબ જ જરૂરી છે અને જે પ્રમાણે તમે બતાવ્યું કે 157 માંથી 37 તળાવો ગાયબ થઈ ગયા છે તો એ ખૂબ જ દુઃખદ કહેવાય કે આજે અમદાવાદ શહેર હોય કે ગુજરાતના કોઈ પણ શહેર હોય તેના માટે આ દરેક શહેરની આ સમસ્યા છે. દરેક શહેરમાં આ ઇસ્યુ છે. અમદાવાદના તળાવો હોય, કોઈ પણ બીજા મેટ્રોપોલિટન શહેરના તળાવ હોય, જે પ્રમાણે આ તળાવો શહેરમાંથી ગાયબ થયા છે, ત્યાં બાંધકામ થઈ ગયા છે અને પાણીના આવરા જવાનો રસ્તો રહ્યો નથી. તેના કારણે ખૂબ જ ઓછા વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. સરકારનું ઉદાસીન વલણ છે. સરકારનો અર્બન ડેવલપમેન્ટ વિભાગ હોય કે કોર્પોરેશનનો વિભાગ હોય, એ લોકો આ તરફ ધ્યાન આપતા નથી. તેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. તળાવો હશે તો ખૂબ જ ઓછા સમયમાં પાણીનો નિકાલ થશે એવું સત્તાધીશો વિચારતા નથી અને કોઈ પણ ધ્યાન આપતા નથી. જેના કારણે એનજીટીએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અને કલેક્ટરને નોટિસ આપવી પડી છે અને તેના કારણે આ બધા ઇસ્યુ ઉભા થયા છે. જે સત્તા પર બેઠેલા લોકો છે તેણે ધ્યાન રાખવું જોઈએ કે પર્યાવરણ ખૂબ જ જરૂરી છે. પર્યાવરણ છે તો આપણે છીએ. આજે પર્યાવરણને જે પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે અને જેના કારણે ગ્લોબલ વોર્મિંગની ખૂબ જ મોટી અસર આપણા પર જોવા મળે છે. જેના કારણે ગમે ત્યારે કમોસમી વરસાદ આવે છે, ગરમીમાં પ્રમાણમાં ખૂબ જ વધારો થાય છે અને એ સમયે આ તળાવો પર્યાવરણને ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે. આજે વસ્ત્રાપુરનું તળાવ હોય તો એ ડેવલપમેન્ટ કરીને છોડી દેવામાં આવ્યું છે. લાંબાનું તળાવ હોય જેમાં લગભગ 5 થી 6 કરોડનો ખર્ચો કરીને તેને ઉદ્ઘાટનના અભાવે છોડી દેવામાં આવ્યું છે. આવા તો અમદાવાદ શહેરમાં કેટલાય તળાવો છે જે નકશા પરથી ભૂસાઈ ગયા છે. અમદાવાદમાં બાપુનગરમાં મલિક સાબન તળાવ બનાવવામાં આવ્યું છે. આજે લગભગ 10 વર્ષથી એની કામગીરી ચાલે છે પણ એને ખુલ્લું મૂકવામાં આવતું નથી. તો આ અમદાવાદ શહેરની નહીં, સમગ્ર ગુજરાતની આ સમસ્યા છે અને આ તળાવો નું ડેવલપમેન્ટ કરવું જોઈએ, તળાવોને વિકસાવવા જોઈએ અને જે પણ આ તળાવો ગાયબ થયા છે તેના માટે જવાબદાર લોકો સામે એક્શન લેવા જોઈએ અને જે પણ બાંધકામ કર્યું છે તેની સામે એક્શન લેવા જોઈએ અને આ તળાવોની જમીન ખુલ્લી કરવી જોઈએ જેનાથી અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન ઉભી થાય અને લોકોને રાહત મળે. જી બિલકુલ. આ સાથે મિલનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ એક વિશ્લેષક છો અને આ તળાવની જે સમસ્યા છે એ એટલા માટે હોય છે કે શહેરમાં કોઈ દિવસ જે પૂરની પરિસ્થિતિ ન સર્જાય, જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ તમામ જે પાણી છે તે તળાવમાં સમાઈ શકે અને પૂરની પરિસ્થિતિથી બચાવી શકે. પરંતુ હાલ જે વિકાસ છે, વિકાસ અર્બન ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, શહેરનો વિકાસ થયો છે, પણ તેની વચ્ચે પ્રકૃતિને ક્યાંય ક્યાંય નુકસાન થઈ રહ્યું છે. આપણી જે કુદરતી સંપદા છે તેને નુકસાન થઈ રહ્યું છે. આ તળાવો જે અદ્રશ્ય થયા છે તેને કઈ રીતે જુઓ છો? જો આપની વાત 100% સાચી છે કે જે વરસાદનું પાણી જે છે જેના હિસાબે અત્યારે આપણે જોયો છે કે માંડ 1 કે 2 ઇંચનો વરસાદ આવતો હોય છે ત્યારે પણ શહેર આખું જે છે તળાવમાં અને કાદવ કીચડમાં વાળું બની જાય છે. બરોબર છે. હવે જયારે જો ઝાઝા તળાવો હોય તો આ બધું પાણી જે છે એ તળાવની અંદર વહી જતું હોય છે અને એના હિસાબે જે રોડ રસ્તા જે છે જમીન ઉપર છે એ પાણી નથી રહેતું. હવે તળાવનું બીજું પણ એક કારણ છે
તળાવથી બીજો ફાયદો એવો છે કે ત્યાંનું જે તળાવની આજુબાજુનો જે એરિયા છે ત્યાંનું જે ગ્રાઉન્ડ વોટર લેવલ જે છે તે ઊંચું આવે છે, બરાબર છે. અને એના હિસાબે આજુબાજુના જે બોર જે છે એ બોરનું તળ જે છે તે ઊંચું આવતું હોય છે, બરાબર છે. આ એના મુખ્યત્વે ફાયદા હોય છે. પણ હવે જ્યારે અમદાવાદ છે, રાજકોટ છે, બરોડા છે, સુરત છે, આવા જે મોટા મહાનગરપાલિકાઓને જે એરિયા જે છે આની અંદર જ્યારે દબાણ થવાનું ચાલુ થતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો કલેક્ટર તંત્રને જે પણ ત્યારે લાગુ પડતું હોય એ લોકોને જે રિશ્વતખોરી હોય છે, ભ્રષ્ટાચારખોરી જે હોય છે એના હિસાબે રેકડી રાખવાથી ચાલુ થતું હોય છે અને ધીમે ધીમે ત્યાં આગળ ઝૂંપડા છે, ઝૂંપડામાંથી મકાન છે, આવી રીતના બનવાનું ચાલુ થઈ જતું હોય છે. તો જ્યારે ચાણક્યએ કીધેલું છે કે ઉગતો રોગ જે હોય એને ત્યારે ને ત્યારે ડામી દેવો જોઈએ, બરાબર છે. એને આજે તમને કોઈ જાતનું દુઃખ દર્દ જે છે તો એને જો શરૂઆતમાં તમે ડામી દેતા હોય છો તો તે વધતું નથી હોતું, બરાબર છે. અને એની દવા થઈ શકે છે. હવે આ જ વસ્તુ જે છે જયારે તળાવ છે અથવા તો કુદરતી જે સ્ત્રોતો જે છે આપણા એને જો તમે અત્યારથી પ્રોટેક્ટ કરશો, એની આજુબાજુમાં તમે કોઈ જાતનું અતિક્રમણ જ નહીં થવા દો, તો તમે ભવિષ્યની અંદર તમે એ વસ્તુને કામ લગાડી શકશો. હવે તમે પેલા તમે પૈસા લઈ અને અતિક્રમણ થવા દેશો અને પછી ધીમે ધીમે જયારે એ જગ્યાના પૈસા વધતા જશે એટલે ત્યારે એ જે આખું તળાવનો એરિયા જે છે અથવા તો જે કોઈ કુદરતી સ્ત્રોતનો જે એરિયા છે એને તમે ટીપી સ્કીમની અંદર, રહેણાંક સ્કીમની અંદર તમે કન્વર્ટ કરી નાખો અને એના પછી તમે એને બારોબાર જમીન તરીકે તમે પીપીપી સ્કીમનું નામ આપી, રૂપાળું નામ આપી અને તમે એને વેચી નાખો છો. એટલે અલ્ટિમેટલી વસ્તુ શું થાય છે કે શહેર જે છે તેની ગીચતા વધે છે, પાણીના પ્રશ્નો બંને રીતના વધે છે કે ભાઈ વરસાદ આવે ત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે અને પાણીની જયારે માણસો વધે છે ત્યારે એ પ્રમાણમાં જે ગામતળ છે એની અંદર પાણી નથી હોતું અને એના હિસાબે જે બોરથી આપણે જે પાણી ખેંચીએ છીએ એનું જે તળ જે છે તે નીચે જતું જાય છે. એટલે અલ્ટિમેટલી થોડાક પૈસા માટે થઈ અને આપણે જે નુકસાની અને માનવ જાત માટે જે નુકસાની આપણે કરી નાખીએ છીએ એ અકલ્પનીય નુકસાની છે. અચ્છા, આપને એક વસ્તુનો કદાચ આઈડિયા નહીં હોય, યુનાઇટેડ નેશન્સનો એક રિપોર્ટ છે અને આપણે જે નીતિ આયોગ છે તેનો પણ એક રિપોર્ટ છે. નીતિ આયોગનો રિપોર્ટ જૂન 2018 ની અંદર સંસદની અંદર મુકાયેલો છે કે એઝ ઓફ ટુડે એટલે કે જૂન 2018 ની અંદર ભારતની 40% પ્રજા માટે પીવાનું પાણી ત્યારે પણ પ્રાપ્ય નહોતું. હવે 140 કરોડની તમે વસ્તી ગણો તો અંદાજિત 50 થી 60 કરોડ લોકો માટે પીવાનું પાણી તો 2018 ની અંદર અવેલેબલ નહોતું. જ્યારે 2018 થી લઈને 2025 ની અંદર એક પણ સરકારે, પછી તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આ લોકો કશું જ કામ એક પણ જગ્યાએ કર્યું નથી. ભારત આખામાં ક્યાંય કામ કરેલું નથી. આખા ભારતની અંદર કે ગુજરાતની અંદર એક પણ નવો ડેમ જે છે સ્ટોરેજ માટે આ લોકોએ બનાવ્યો નથી. માત્ર દરેક વસ્તુ જે છે નર્મદા ડેમ ઉપર જ આધારિત થઈ ગઈ છે. પણ બાકીના જે ડેમ જે છે તેનું કામ ફક્ત ડેમ બનાવવા પૂરતું નથી હોતું. આજુબાજુના ગામ તળના જે બોર જે છે એને રિચાર્જ કરવાનું અને જ્યારે પૂર આવે અથવા તો પાણીનો વરસાદ વધારે આવતો હોય ત્યારે પાણીનો સ્ટોરેજ કરવા અને રોકી રાખવા માટેની જગ્યા માટે ડેમનો આપણે બનાવવા પડતા હોય છે. પણ આપણી જે સરકારની અને ભ્રષ્ટાચારી લોકો જે છે તે આ વસ્તુ સમજતા નથી. તો હું તમને એ કહેવા માંગતો હતો કે જે નીતિ આયોગનો રિપોર્ટ છે 2018 નો કે ભાઈ પીવાના પાણીની સમસ્યા ખૂબ જ વકરી રહી છે અને એના ઉપર કામ થયેલું નથી. તો સાથોસાથ જાન્યુઆરી 2024 ના રોજ યુનાઇટેડ નેશન્સે એક રિપોર્ટ બહાર પાડ્યો છે કે 2050 સુધીની અંદર 120 કરોડ લોકોએ ક્લાઇમેટ ચેન્જ અને પાણીના હિસાબે માઇગ્રેશન કરવું પડશે. પોતાનું સિટી છે અથવા તો પોતાનો દેશ છે તે છોડી અને બીજી જગ્યાએ તેને જવું તેના માટે ફરજિયાત થઈ જશે, કારણ કે તેના તળની અંદર પાણી નહીં હોય અથવા તો પાણી માટેના રિસોર્સિસ એ લોકો આગળ નહીં હોય. એટલે 120 કરોડ લોકોએ જયારે માઇગ્રેશન કરવું પડતું હોય ત્યારે આ ફિગર બહુ નાનો નથી, બહુ મોટો છે. ભારત દેશની વસ્તી આખી જે છે જે બીજા વિશ્વની અંદર પ્રથમ નંબર ઉપર આવીએ છીએ. આપણે ચીનને ઓલરેડી વસ્તી વધારાની અંદર ઓવરટેક કરી ચૂકેલા છીએ. એટલે આપણા દેશની વસ્તી જેટલી પબ્લિકો એ જે છે આખા વિશ્વની અંદર સ્થળાંતર કરવાની ફરજ પડશે. એટલે આ જે સ્થળાંતર જે છે એવું સમજી શકાય કે માનવજાતના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું સ્થળાંતર હશે. અને આ સ્થળાંતર એવું હશે કે ભલભલા દેશોની ઇકોનોમી જે છે તેને પણ ખૂબ જ તકલીફ પાડી દેશે. કારણ કે તમારે દરેક વસ્તુને માટે તમારે જમીન છે, પાણી છે અને મેન પાવરની તમારે જરૂરિયાત રહેતી હોય છે. હવે જયારે પાણી માટે થઈ અને મેન પાવર જે છે તમારું માઇગ્રેશન કરી નાખશે
તો તમે મેન પાવર ક્યાંથી લાવશો? તમારે ઉદ્યોગ સ્થાપવા છે તો ઉદ્યોગ માટે તમે પાણી ક્યાં આગળથી લાવશો? તમારી જમીન ખરાબ થઈ ગઈ છે, ત્યાં આગળ તમે ખેતીવાડી નથી કરી શકતા. એટલે પ્રોબ્લેમ જે વધવાના છે માનવજાતના ઇતિહાસ માટે, તે અકલ્પનીય વસ્તુઓ બની રહી છે અત્યારના. અને એના માટે આજે જ જાગવું જરૂરી છે. અને હું તો એ પણ કહું છું કે ભાઈ શરૂઆત જે છે હાઈકોર્ટે અને એનજીટીએ સુઓ મોટો દાખલ જે કરી છે તે ખૂબ જ આવકાર્ય બાબત છે. અને હાઈકોર્ટે પણ સુઓ મોટો દાખલ કરી અને જે મ્યુનિસિપલ કમિશનરને આની પહેલાના પર તત્કાલીન કમિશનરો હોય, આ લોકોને જેલ ભેગા કરવા જોઈએ કે તમે લોકો શું જખ મરાવવા માટે કમિશનર થઈને બેઠા છો? આઈએસ અધિકારી થયો, તમારું કામ છે કે તમે બધા ઉપર નજર રાખો. આજે તળાવો ઉપર ચંડોળા તળાવ હતું એના ઉપર 20 વર્ષથી અતિક્રમણ થઈ ગયું હતું, તો મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા કલેક્ટર ઓફિસ વાળા શું કરતા હતા? તાલીઓ પાડતા હતા. અત્યારે એ લોકોને શું આંધળા હતા કે એ લોકોને દેખાતું નથી કે ત્યાં આગળ શું ચાલી રહ્યું છે? તમે જાણી જોઈ અને ભ્રષ્ટાચાર કરવા માટે થઈને, મત બેંક અંકે કરવા માટે થઈ અને તમે પહેલા ત્યાં આગળ કબજો કરવા દો છો, અને પછી 15-20 વર્ષ પછી જયારે કોઈકને ફટકાર લાગે અથવા તો કઈ ગુનાહિત કૃત્ય થાય એટલે ત્યારે તમે ડિમોલિશન માટે તમે જાઓ છો. જી. આ વસ્તુ સદંતરપણે ખોટી છે અને તમારે આ મેન્ટાલિટી જે છે એને ચેન્જ કરવાની જરૂરિયાત છે. અને તમારું જે કામ છે એને નિષ્ઠાપૂર્વક કરો, એટલી જ મારી વિનંતી છે. જી બિલકુલ. મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જે અમદાવાદના તળાવોમાં અતિક્રમણ થયું છે, વિકાસ થયો છે કે જેમાં નવા બિલ્ડિંગો બંધાયા છે, તો આ માટે આપ જવાબદાર કોને માનો છો? સરકાર, સીધી જવાબદાર સરકાર છે. લોકો તો કરતા નથી, અને લોકો કરતા તો રોકવાની જવાબદારી સરકારની છે. એટલે આમાં સરકાર સીધી જવાબદાર છે. એ પછી સરકારના તંત્ર એટલે તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એની ફરજમાં આવે કે મંત્રીઓ એ બધા બેઠા છે. પેલા લોકો આઈએસ અધિકારીને તો ઓર્ડર કરતા હોય છે ને એ લોકો સસ્પેન્ડ થવાના બીકના કે બીજા બીકમાં, અને પછી તો એ બી ગંગામાં, વહેતી ગંગામાં હાથ નાખીને ભ્રષ્ટાચાર કરી લે. સરકાર મુખ્ય જવાબદાર છે. આટલી બધી દ્વારકામાં પિટિશન, દ્વારકા કેસમાં પિટિશન થાય, અમારા જેવા પિટિશન કરે, સુઓ મોટો લેવાય. એક ઉદાહરણ આપું તમને પાલનપુરનું. પાલનપુરમાં ઝુંપડપટ્ટી તોડીને ત્યાં જ બિલ્ડિંગ બનાવવાનું હતું. એની જગ્યાએ એસટીપીનું એવોપરેશન પોન્ડ હતું, એ પૂરીને ત્યાં આ બિલ્ડિંગ બનાવ્યું. હવે પહેલેથી જ લોકો રહેવાના ગયા, કારણ કે એ તળાવ ઉપર જ થયું છે, એ ગમે ત્યારે પડી જાય. અમે અરજી કરી નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં, અને નેશનલ હ્યુમન રાઇટ કમિશને કલેક્ટરને બધાને નોટિસો ફટકારી, અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ નોટિસ આપી હતી કલેક્ટરને કે આ તમે શું કરી રહ્યા છો, કેવી રીતે આ એવોપરેશન પોન્ડ ઉપર કરો છો. પણ કેવી રીતે થાય આ બધી વસ્તુઓ? એટલે સરકાર સીધી જવાબદાર છે આમાં, એ મુદ્દો છે. બીજી અહીંયા મારે એનજીટીની ટીકા એ કરવી છે આ કેસમાં કે તમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જવાબદાર કેમ ઠેરવો છો? એના રોલમાં જ નથી આવતું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આમાંય બધી બહુ જ કામથી બીજી છે. હવે તમે આવા કેસમાં જો એના અધિકારીને રોકી રાખશો તો બીજા પોલ્યુશનના કેસ વધવાના. એટલે એનજીટીને ખબર નથી પડતી કે આ તળાવો કોની અંડરમાં આવે. પ્રદૂષણનો મુદ્દો હોય તો બરાબર છે કે ભાઈ આ પ્રદૂષણ તમે નાખ્યું તળાવમાં, તો પછી તમે જોડો હાઈકોર્ટને. પણ તળાવો ગાયબ થઈ જાય એમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યાં આવ્યું? એટલે આ એનજીટી પણ ઘણી વખતે નાટક કરતી હોય છે અને એણે યોગ્ય જગ્યાએ નથી નોટિસ સર્વ કરતી. હવે ત્યાં અધિકારીઓ લાંબા થવાના એટલે બીજા પ્રદૂષણના કેસ વધવાના. આ પણ એક મુદ્દો છે. અને એનજીટીએ આ જોતા પહેલાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ પણ જોઈ જવા જોઈતા હતા, અને પ્રમાણે વધારે ડિરેક્શન આપે. પણ આજે જ્યુડિશિયરી એક્ટિવિઝમ પણ એક ફેશન થઈ છે, એટલે આ બધું એ થાય છે. પણ અલ્ટિમેટલી જેમ યુએનની વાત કરી એમના રિપોર્ટની, એમ આપણા ગુજરાત સરકારના જે એક રિપોર્ટ છે સીએજીનો, કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કેગ જેના ઓળખાય છે સીએજી, સીએજીના રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાતની 159, હવે તો ઘટી ગઈ કારણ કે કોર્પોરેશન બનાવ્યા એટલે, એ બધામાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. અને એના લીધે એના અનટ્રીટેડ સીવેજ સીધા તમે તળાવમાં નાખો છો, એટલે ગુજરાતના 40% આ સરફેસ વોટર તળાવોનું એ કન્ટામિનેટેડ થયું છે, પોલ્યુટેડ થયું છે. અને ભાઈ મિલનભાઈની વાત સાચી છે કે ભાઈ હવે તમે માત્ર નર્મદા ઉપર જ આધારિત છે. દરેક વસ્તુ નર્મદા 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 નર્મદા, એટલે એનો મતલબ શું થયો? નર્મદાનાય મર્યાદાઓ છે. એ નર્મદા નદી જંગલમાંથી આવે છે, ત્યાંય જંગલો કપાઈ રહ્યા છે, એટલે પાણી ક્યારે ઓછું થાય કહેવાય નહીં. અને બીજી બાજુ નર્મદા ડેમમાં પણ હવે કાંપ વધતો જવાનો, એટલે 138 મીટરની હાઇટ છે આજે, એટલી નહીં હોય કારણ કે તમે એ બન્યા પછી તમે કાંપ કાઢ્યો જ નથી. બીજી વાત થઈ ગુજરાતના ડેમોની. ગુજરાતના ડેમોને નિયમિત તમે કાંપ નથી કાઢતા, ડિસિલ્ટિંગ નથી કરતા, એટલે બધા ઓવરફ્લો થાય છે 2-2 વખત ને 3-3 વખત.
પણ સૌની યોજના આવી ગઈ એટલે પાણી નાખી દો ચોમાસાની અંદર પણ, એટલે લોકો ખુશ કે પાણીનો સવાલ છે. એટલે આ જે ડેમો છે એને રિપેર કરવાની જરૂર છે, એને ઊંડા કરવાની જરૂર છે, અને આ તળાવો જે છે એમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. ઉત્તરાખંડનું જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે ઈસરોનો એક રિપોર્ટ આવેલો, પણ એ ઈસરોનો રિપોર્ટ પણ આ તળાવો ગાયબ થયા ને એ રિપોર્ટ ગાયબ કરી દેવામાં આવ્યો એની વેબસાઇટથી. એમાં એમ કહેવામાં આવ્યું હતું કે અમદાવાદની પણ આખું અમદાવાદ 2 ઇંચ નીચે જતું રહ્યું છે. એટલું બધું ઓવર એક્સપ્લોઇટેશન પાણીનું થયું છે કે જેના લીધે 2 ઇંચ જમીન નીચે ગઈ છે, એટલે ગમે ત્યારે પણ ધરતીકંપ પણ થઈ શકે. આ ઈસરોનો રિપોર્ટ હતો, પણ ઈસરોનો રિપોર્ટ પણ ગાયબ થઈ ગયો છે, એ જોવા નહીં મળે. એ જે તે વખતે જે હાથમાં હતું તે હતું. એટલે આ મુદ્દો છે. એટલે અને આજે તમે જુઓ કે આખા ગુજરાતમાં 58 તાલુકા ડાર્ક ઝોન હેઠળ છે. નર્મદાનું પાણી આવ્યા છતાંય ડાર્ક ઝોન સુધર્યા નથી. મતલબ કે તમે તળાવો તોડી નાખ્યા છે, તમે વિકાસના નામે અથવા તો બિલ્ડરનો ફાયદો કરવાના નામે. અલ્ટિમેટલી હું કહું કે રાજ્યની સરકાર જવાબદાર છે. જી બિલકુલ. આ સાથે આ મુદ્દો ખૂબ જરૂરી છે, કારણ કે તળાવનું અતિક્રમણ થાય છે કે વિકસિત જે નવી બિલ્ડિંગો બને છે, આ તમામ પ્રકારની જ્યારે પણ સમસ્યા ઊભી થાય ત્યારે એ શહેરને જ નુકસાન જતું હોય છે. ને આ મુદ્દો એ ખૂબ એટલા માટે ગંભીર બની જાય છે કે લોકોનું જે આપણે કહીએ કે એક પ્રકારની સ્થિતિ એવી થાય છે કે લોકોના જીવનમાં પણ ખતરો ઊભો થાય. થોડા વરસાદમાં શહેરોમાં પૂર આવવાનું એક કારણ એ પણ છે કે આ તળાવોમાં અતિક્રમણ વધી ગયું છે, ને આ તળાવની જે તમામ સપાટીઓ છે તેને બુરી અને ત્યાં નવા બાંધકામ કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દો એક ખૂબ જ ગંભીર મુદ્દો છે, ને આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર આપે ખૂબ સરસ રીતે જણાવ્યું કે હવે કયા પ્રકારની જે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તેના પર જવાબદાર કોણ છે ને કયા પ્રકારના કાર્યો હાલ ગુજરાતમાં થઈ રહ્યા છે, ને ખાસ કરીને અમદાવાદમાં. આપ સૌ અમારી સાથે જોડાયા અને આ વિષય પર માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે તમામ લોકોના સ્વાસ્થ્ય હોય કે કોઈ પણ પ્રકારની સુખાકારી હોય, તમામ માટે પોતાનું શહેર સુરક્ષિત, સાફ અને સ્વચ્છ હોવું જરૂરી છે. અને શહેરને સ્વચ્છ રાખવા માટે, શહેરની સ્વચ્છતા જાળવવા માટે તેનું જે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી હોય છે, આ પણ જરૂરી છે, જેમાં તળાવ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે હવે અમદાવાદના તળાવોની જે બચાવ કાર્ય છે તે એએમસીને ધ્યાન રાખવાનું છે, અમદાવાદના કલેક્ટરને ધ્યાન રાખવાનું છે, ને સરકારે ખાસ ધ્યાન આપવાનું છે કે આ તળાવો જેમાં અતિક્રમણ થઈ રહ્યું છે તેને રોકી શકાય. ત્યારે હાલ આજના સીધા સંવાદમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.